નમસ્કાર, મનસુખભાઈ માંડવિયા. મનસુખભાઈ, આપને નહીં ધ્યાનમાં હોય પણ મારી ઓળખ આ હતી ને આ ઓળખ હેઠળ 10 વર્ષ દરમિયાન માણાવદરના વંથલીના ખેડૂતોના પ્રશ્નો બિયારણના હોય, ફર્ટિલાઇઝરના હોય, ધોવાણના હોય, પાક વીમાના હોય, ખેડૂતના પ્રશ્નનો સૌથી મોટો અમારા વિસ્તારમાં હતો અથવા ગુજરાતના 57 તાલુકામાં હતો તે ડાર્ક ઝોનનો હતો. તે ડાર્ક ઝોનનું મુવમેન્ટ 3 વર્ષ સુધી ચલાવ્યું હતું. ડાર્ક ઝોન ઉઠાવ્યું હતું. તે રીતે જુનાગઢ માટે 600 કરોડનું અભિયાન સરકાર પાસે પાછા લેવાના, જુનાગઢમાં લોકશાહી અભિયાન ચલાવ્યું આખા જિલ્લામાં, ને આ સિવાય જુનાગઢના ગરીબો વંચિતો માટે એક BPL સહાયતા અભિયાન ચાલુ કર્યું હતું. તે અભિયાન સોમનાથમાં, જુનાગઢમાં, પોરબંદરમાં, રાજકોટમાં, જામનગરમાં 5 થી 6 જિલ્લાની અંદર 21 તાલુકામાં આખું અભિયાન ચલાવ્યું હતું. ને તે હેઠળ 75,000 ઉપરાંત ગરીબોને BPLના લાભ આપેલા હતા. આ મારું કામ હતું, આ મારી ઓળખ હતી. તેની ઉપર ભારતીય જનતા પાર્ટીએ પોતાની ઓળખ લગાડી હતી. ને આટલી હિંમત, તાકાત કે તેવડ તમારામાં હોત તો ચૂંટણી પહેલાં કે ચૂંટણી દરમિયાન બોલવાની જરૂર હતી. આપનો આભારી, જવાહર ચાવડા. નમસ્કાર, મનસુખભાઈ માંડવિયા. આ જવાહર ચાવડાનું વખાણ આપણે જાણવી હોય તો સૌથી સરળ રસ્તો આપણા પક્ષમાં જ છે. મહેસાણાના આપણા નીતિનભાઈ પટેલ અને આપણા માજી મુખ્યમંત્રી આનંદબેન પટેલ. કેવી રીતે 2009 થી 2012 દરમિયાન મેં એક આંદોલન ચલાવ્યું હતું ડાર્ક ઝોન માટે. તે ગુજરાતના 250 તાલુકામાંથી 57 તાલુકા, 25% વિસ્તારમાં ડાર્ક ઝોન આવતો હતો. ને તે કારણે 57 તાલુકાની અંદર કોઈ ખેડૂતને કનેક્શન મળતા નહોતા. આંદોલન ચલાવ્યું, સભાઓ કરી, સંમેલનો કર્યા, પત્રિકાઓ છાપી, બુકલેટો બનાવી. 3 વર્ષના મુવમેન્ટ અંતે સરકારે 2012માં ડાર્ક ઝોન હટાવી. ને તે વખતમાં એના ઇરિગેશન પ્રધાન આપણે નીતિન કાકા એ વિધાનસભા ફ્લોર ઉપર જાહેરાત કરી હતી કે ડાર્ક ઝોન જે હટ્યો છે એના પાયામાં જવાહર ચાવડા છે. આ વિધાનસભા ફ્લોરમાં કાકાએ કીધું હતું. એવી જ રીતે 2012 થી 2014 દરમિયાન ગરીબો, વંચિતો, દલિતો આ બધાને ઘર ઘર ભટકવું પડતું હતું એક ફોર્મ માટે, BPLના ફોર્મ માટે, વિધવા સહાયના ફોર્મ માટે. તે વાત મારી પાસે આવી અને તેના માટે આંદોલન મેં ચાલુ કર્યું હતું. તે વખત જુનાગઢ જિલ્લો એટલે સોમનાથ, જુનાગઢ, પોરબંદર, રાજકોટ, ઉપલેટા, ધોરાજી, જામનગર આ તમામ તાલુકામાં તે અભિયાન ચલાવ્યું હતું. તેને કારણે જુનાગઢ જિલ્લાની અંદર 1,47,000 જેટલા ફોર્મ ભર્યા હતા. સરકારમાં સબમિટ કર્યા હતા. સરકારે કોઈ જાતનો પ્રોસેસ ન કર્યો. ન કરવાનું કારણ હતું કે તે વખતના મંત્રી શ્રી આનંદીબેન, અત્યારે આપણે ગવર્નર છે, તેને રોક્યું ને જેને કારણે હું હાઈકોર્ટમાં ગયો હતો. હાઈકોર્ટે કેસ સાંભળ્યા પછી ચુકાદો આપ્યો હતો કે આ જવાહર ચાવડા દ્વારા સબમિટ થયેલા ફોર્મ 1,47,000 ઉપરાંત ટૂંકમાં 9-10 લાખ કાગળ, એક ટ્રકલોડ કાગળ મેં જમા કર્યા હતા. ત્યારે 90 દિવસમાં પ્રોસેસ કરવાની સૂચના હાઈકોર્ટે આપી હતી. જેના કારણે ઘણા ગરીબો વંચિતોને લાભ મળ્યા, વિધવાઓને સહાય મળી ગઈ. અત્યારની સરકારની જે સેવા સેતુનો પ્રોગ્રામ ચાલે છે તેનું ઉદ્ભવ સ્થાન આ જવાહર ચાવડા છે. આપના ધ્યાન માટે. આપ તો પોતાના પ્રજાના પ્રતિનિધિ નહોતા એટલે આપણે ધ્યાનમાં નહીં આવેલી હોય વાત. બીજી, આ જેટલા કામો કર્યા તે કામમાં હંમેશા મેસ્કોટ વાપરતો. કારણ કે હું માનતો કે સેવા છે એ કોઈ પક્ષની માલિકીની નથી. આ લડાઈ કોઈ સામે નથી કરી, કોઈ માટે નહોતી કરી, કોઈ સામે પક્ષ માટે નહોતી કરી. જનિત માટેની વાત હતી. એ જનિતમાં તમે કામગીરી કરો, વિસ્તાર બહાર કરો, એની જ હું સેવા માનું છું. ને આ બધાય કામગીરી સ્વખર્ચે કરેલી હતી. આપને ધ્યાન ખાતર આપનો આભારી, જવાહર ચાવડા.